અત્યારે માર્કેટમાં જાને ત્યાં બધે જ ગુંદા દેખાય છે. તો ગુંદાની સિઝન હોય ત્યારે ઘરમાં અથાણા, સંભારા અને એનું શાક બનાવતા હોય છે બધા. તો આજે આપણે એકદમ નવા જ પ્રકારનો સંભારો અથવા તો તમે એને શાક પણ કહી શકો એ બનાવવાના છે ગુંદાનું. તો અહીંયા 200 ગ્રામ જેટલા ગુંદા મેં લીધેલા છે. એને આ રીતે પાણીમાં થોડી વાર 5 મિનિટ રાખી ઘસીને ધોઈ લીધેલા અને પછી આ રીતે ચોખ્ખા કપડાથી લૂછી દેવાના છે. હવે આપણે ઉપરનો જે ટોપનો ભાગ છે ને એટલે કે ડીટીયાનો ભાગ એને આપણે અલગ કરી દેવાનો છે, ગુંદાને અને ડીટીયાને. હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ અને આ એકદમ ઇઝીલી તમારાથી અલગ થઈ જશે. અહીંયા મેં પેપર લીધેલું છે જેથી કરીને ચિકાશ મતલબ ઠળિયાને બધું એમાં નાખીએ એટલે બધી વસ્તુ બગડે નહીં. તો ગુંદાના ઉપરનો ભાગ અને આપણી હથેળી આ રીતે મારવાથી ગુંદાનો ઉપરનો ભાગ આસાનીથી તૂટી જશે. અથવા જો તમારે આ રીતે ના કરવું હોય, આ એની ટ્રીક છે ગુંદા ફોડવાની, તો તમારે એની જગ્યાએ તમે આ રીતે દસ્તાની મદદથી અથવા તો કોઈ પણ પથ્થરના મદદથી થોડું ઉપરના ભાગ પર મારશો ને એટલે ઇઝીલી તૂટી જશે. ગુંદા વચ્ચેથી બે ભાગ થઈ જશે. હવે આપણે ઠળિયા કેવી રીતે કાઢશું, તો આપણે થોડું મીઠું લઈ લીધેલું છે સાઈડમાં અને ચપ્પુને થોડો મીઠામાં આ રીતે બોળી આ રીતે કરશો ને ઉપરના ભાગથી તો જલ્દીથી ઠળિયો નીકળી જશે. તો આ રીતે એને ઠળિયા કાઢવાના અને હંમેશા પેપર કે એ વસ્તુમાં જ કાઢજો જેથી કરીને ચીકણું બધે ના બગડે અને બધા વાસણ પર ખરાબ ના થાય. હવે મીઠાવાળી આંગળી કરી બે સાઈડથી આ રીતના અંદરથી આપણે ચિકાશ કાઢવાની છે. બિલકુલ અંદર ચીકણા નહીં રહે. તો જો આ રીતે મીઠામાં બોળી આ રીતે કરશો ને એટલે આ રીતે ચીકણો ભાગ બહાર નીકળી જશે. અને અહીંયા આપણે ગુંદાને ભરવાના નથી, કોઈપણ જાતની ઝંઝટ નથી, અલગ બનાવવાના છે. તો આ રીતે એને કટ કરી દઈએ. તમે નાના મોટા જે રીતે પીસ કરવા એવી રીતે તમે કટ કરી શકો છો ગુંદાને. હવે આપણે વઘાર માટે તેલ મૂકવાનું છે. તો અહીંયા 3 ચમચી જેટલું તેલ મેં મૂકેલું છે. હવે અહીંયા આપણે વઘાર પણ એકદમ સિમ્પલ જ છે. તમે આમાં રાઈ જીરું નાખવા માગતા હોય તો નાખી શકો છો, પણ હું સંભારાની રીતે બનાવું છું એટલે 1 ચમચી જેટલું મેં અહીંયા સફેદ તલ લીધેલા છે અને 5-6 લીમડાના પાન. એ રીતે હું વઘાર કરું છું અત્યારે. આ રીતે વઘાર કરી જોજો એકવાર. તમે આ રીતે ગુંદા બનાવશો ને તો આમ કહેવાય ને બધા તમને તમારા વખાણ કરતા નહીં થાય કે એટલા બધા સરસ બને છે. હવે 1/3 ટીસ્પૂન જેટલી આપણે હળદર નાખીએ એટલે થોડી હળદર નાખવાની છે અને થોડી આપણે મસાલામાં એડ કરશું અને એ થઈ જાય ને એટલે અંદર ગુંદા નાખી દઈએ. હવે આપણે ચીકણા ના રહે એના માટે શું કરવું, તો વચ્ચેથી આપણે મીઠાવાળા ભાગથી એનો ચીકાશવાળો ભાગ કાઢી દીધેલો છે, પણ ગુંદાને એકદમ ધીરા ગેસે કરશો ને એટલે ચીકણા થઈ જતા હોય છે. પણ આ રીતે એકદમ ફાસ્ટ ગેસ પર 2 થી 3 મિનિટ માટે એને સાતળવાના છે. તો જો આ રીતે સાતળશો ને એટલે બિલકુલ ચીકણા નહીં રહે અને એકદમ પોચા પણ નહીં પડી જાય, એકદમ સરસ રહેશે અને દેખાવે સરસ આવશે અને ખાવામાં પણ સરસ રહેશે. એટલા માટે તમારે 2 થી 3 મિનિટ માટે આ રીતે હાઈ ફ્લેમ કરી હલાવવાનું, એટલે કે થોડી વાર આ રીતે સાતળી દેવાના, પછી એકદમ લો ફ્લેમ પર એને થવા દેવાનું છે અને ઢાંકવાનું નથી બિલકુલ. આપણે એને આગળ ઢાંકશું અત્યારે નહીં. તો અહીંયા 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. અહીંયા મસાલો તમે પ્લસ માઇનસ કરી શકો છો. હવે અહીંયા મેં 3 ચમચી જેટલો લોટ અને અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 1/3 ટીસ્પૂન જેટલી હળદર, ટેસ્ટ પ્રમાણે મીઠું. અને મીઠું છે ને આના જ ભાગનું નાખજો, લોટના થોડો, કારણ કે આપણે ગુંદાના ભાગનું મીઠું નથી નાખવાનું, એ વાત ખાસ ધ્યાન રાખજો. કારણ કે ગુંદાને આપણે ચીકાશ દૂર કરવા મીઠાથી જ કરેલા છે, અંદર કે ચોળેલા છે, જેથી કરીને એમાં મીઠાનો ભાગ છે જ તે. હવે 1 થી 1.5 ચમચી જેટલો અહીંયા આપણે ગોળ લીધેલો છે અને 2 થી 3 ચમચી જેટલું લીંબુનો રસ. તો અહીંયા ગળપણ થોડું મેં આગળ પડતું નાખ્યું છે, તમે પ્લસ માઇનસ કરી શકો. સાથે 1 ચમચી જેટલું તેલ અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું. એકદમ સિમ્પલ મસાલો છે અને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી લાગશે અને શાકની પણ જરૂર નહીં પડે. 100% મારી ગેરંટી છે, તમને બધાને બહુ જ ભાવશે. તો જો તેલ એ સરસ દેખાય છે અને ગુંદા પણ સરસ આમ કહેવાય ને અધકચરા ચડી જ ગયા છે. હું તમને દેખાડું છું કેવા આ રીતનું થાય ને, તમને આમ નજીકથી જોશો ને તો આઈડિયા આવશે. જો ઉપર આ રીતે ચૂમકી પડે એવું લાગે થોડું, એ થોડા ચડી ગયેલા છે. એકદમ નથી ચડાવવા દેવાના. આ રીતના થાય ને પછી આપણે એના અંદર જે મસાલો બનાવેલો છે ને એની ઉપર છાંટી દેવાનો છે. તો આ રીતે સુવડાવવાનો મસાલાને, મતલબ કે ઉપર પાથરી દેવાનો છે, એક સરખો પથરાય ને એ રીતે. તો જો અહીંયા બધો જ મસાલો મેં આ રીતે પાથરી દીધેલો છે. હવે આને હલાવવાનું નથી, ગેસની ફ્લેમ લો જ છે અને લો ફ્લેમ પર જ આને ઢાંકીને હવે રાખવાનો. મસાલો બિલકુલ કાચો નહીં રહે અને તમને છે ને એ આ ચણાના લોટની એની શેકાવાની સુગંધ આવા જ લાગશે. પછી તમારે એકદમ સરસ તમને એવું લાગે ને કે હવે ચડી જ ગયો છે, સુગંધ આવશે એટલે તમારે આ રીતે કાઢી પછી હલાવી દેવાનું. પછી 2 મિનિટ માટે ખાલી ઢાંકીને રાખજો.
તો આપણા ગુંદાનો સંભારો એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો છે. ઉપરથી કોથમીર નાખી અને તમે ગરમે ખાઈ શકો અને ફ્રીજમાં રાખીને 2 થી 3 દિવસ પણ ખાઈ શકો છો. તો તમારે અત્યારે ગુંદા આવવા મળ્યા છે કે નહીં માર્કેટમાં જણાવજો, અને કોને કોને બહુ ભાવે છે એ પણ મને જણાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.